યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી। પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તો ઉમટ્યા। પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુના દર્શનનું વિશેષ મહત્વ। અનેક ભક્તોએ શામળિયા શેઠના મંદિરે ધ્વજા અર્પણ કરી। ભગવાન શામળિયાને પણ વિશેષ શણગાર કરાયો। એક યજમાન દ્વારા મહાયજ્ઞનું આયોજન કરાયું। ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા। આજે શામળાજી મંદિર ખાતે ભગવાન વિષ્ણુના ચરણોમાં આજે રાજભોગ કર્યો અને ધજા પૂજન વિધિ કરીને આજે ધજા ભગવાનને અર્પણ કરીશું। પુરુષોત્તમ માસમાં લોકો દાન પુણ્ય ધર્મ કાર્ય ખૂબ વિશેષ કરી રહ્યા છે, પણ અમે જતા જતા આ 3 વર્ષે આવનારો જે પુરુષોત્તમ માસ છે એ નિમિત્તે ભગવાનને આજે ધજાજી અર્પણ કરી અને રાજા ધીરાજને અમે પ્રાર્થના કરી કે અખિલ બ્રહ્માંડનું કલ્યાણ કરજો, આ સર્વ સૃષ્ટિમાં રહેલા સર્વ જીવોનું કલ્યાણ કરજો અને સર્વને સદબુદ્ધિ આપજો અને આવા સદકાર્ય તમારા જીવનમાં કરતા રહો એવી અમને। હું અહીંયા શામળાજી અમારા ઈષ્ટદેવ છે અમારા, એટલે શામળાજી આજે અધિક મહિનાનો છેલ્લો અમાસ છે, એટલે આજે અધિક મહિનાના અમાસના દિવસે આજે દર્શન કરવા આવ્યા છે। બહુ સરસ દર્શન છે અમારા અહીંના અને અમારા અહીંયા ઈષ્ટદેવ કહેવાય છે। અહોભાગ્ય છે આજે અમારું કે અમારે ધજા ચઢાવવામાં આવી। આજે બહુ સરસ અમારા અહોભાગ્ય અને આજે અમારું અધિક મહિનામાં બહુ સારું પુણ્ય હશે તો અમને આજે ધજા ફર। પવિત્ર પુરુષોત્તમ માસ આવતીકાલે પૂર્ણ થવાના રહે છે, ત્યારે પુરુષોત્તમ માસના અંતે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન વિષ્ણુના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચી રહ્યા છે। હાલ અત્યારે આપણે મંદિર ખાતે છીએ। દ્રશ્યમાં જોઈ શકો છો કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને બીજી તરફ ઉનાળાની સિઝન પણ ચાલી રહી છે, એટલે ભગવાનને વિશેષ પ્રકારના શણગાર કરવામાં આવે છે। ઠાકોરજીને વિશેષ કોટનના જે વસ્ત્રો છે તેનાથી સાજ અને શણગાર કરવામાં આવે છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો આજે પુરુષોત્તમ માસ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે જેને લઈને ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને પુરુષોત્તમ માસની અંદર ભગવાન વિષ્ણુના દર્શનનું એક વિશેષ મહત્વ હોય છે, જેને લઈને મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ભગવાન શામળિયાના દર્શન માટે પહોંચી રહ્યા છે અને શામળિયાના દર્શન કરી ધન્ય બની રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, યાત્રાધામ શામળાજી।